ખોટી નથી. ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને. કીર્તિ પટેલે ખુલ્લેઆમ ઇન્દ્ર ભારતીય બાપુને જે કહ્યું છે ને, તમારા પણ હોશ ઉડી જવાના છે. ઉભા રહ્યો, તમને આગળ આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આઈડીને ફોલો કરી નાખજો ફેસબુકમાં જોતા હોય તો. હાલ તમે બધા લોકો જાણતા છો કે કીર્તિ પટેલ ખુલ્લી આ મિત્રવાદી જે કહી રહ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુને જે કહ્યું છે, આખું સોશિયલ મીડિયા આવી ગયું છે અને ખુલ્લેઆમ સોતરા કાઢ્યા છે. હવે તમે બધા લોકો જાણતા છો કે જે આખો વિવાદ ઉભરાયો છે, આ વિવાદની અંદર કીર્તિ પટેલ મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે ને જે કંઈક ને કંઈક શિવરાત્રી બાદ જે હાલ સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ જે સવાલ છે, કંઈક ને કંઈક કીર્તિ ઉપર કેટલા બધા કેસ થઈ ગયા છે હાલ મિત્રવાદી તો એ પણ એને નથી ખબર. જે આ મિત્રવાદી તો કંઈક ને કંઈક તમે બધા લોકો જોયું કે ભાઈનો બીજો પણ વાયરલ વિડીયો થયો છે જેમની અંદર પોતે કંઈક ને કંઈક કીર્તિ પટેલના કારણે જે કરી રહ્યા છે તમે બધા લોકો જોયું કે દવાનો બાટલો અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હતો. પરંતુ કંઈક ને કંઈક કીર્તિ પટેલ આપણે એના વિશે ચર્ચા કરવી નથી ભાઈ. જે પણ હોય હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો મામલો વિવાદની અંદર ચાલી રહ્યો છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. હું કોઈના પણ સપોર્ટની અંદર આવીને કે હું કોઈનો પણ વિરોધ કરતો નથી ભાઈ. હું કીર્તિનો પણ વિરોધ નથી કરતો અને કોઈના સપોર્ટમાં આવીને વિડીયો પણ નથી બનાવતો. પરંતુ જે સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોયું કીર્તિ પટેલે ખુલ્લેઆમ સોતરા કાઢ્યા, જે રીતે કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હતો ઇન્દ્ર ભારતીય બાપુને જે ખુલ્લેઆમ કહી રહ્યા છે. હવે કંઈક ને કંઈક કેટલું વાજબી આપણે કોઈના વિશે કોઈ પણ કહેતા નથી. પરંતુ જે રીતે તમે બધા લોકોએ જોયું કે કીર્તિ પટેલ 15 તારીખના રોજ જે સરસામાં આવી હતી, 14 તારીખના રાત્રે 12 વાગ્યા ભગવા કપડા પહેરીને કંઈક ને કંઈક મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે અને જે થાય છે ત્યારબાદ ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરો, ફોલો કરી નાખજો. આજના વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળી.